પંચાયતના 2 વખત પંચાયતના પ્રમુખ રહેલા છે હોમેવાળા ઉમેદવાર. તો જેટલું કામ કર્યા છે આપણા ગામમાં તાલુકા પંચાયતની અંદર જેટલો કામ આપણે આલ્યા પ્રમુખ તરીકે એ તમે કહો મકડાલાની અંદર કે 14 ગામની અંદર હું ફરી કરું છું તાલુકા પંચાયતના પ્રમુખે જેટલો કામ આલ્યા તમને 10 વખત જો 10 વર્ષ સુધી તાલુકા પંચાયતનો વહીવટ તમારા હાથની અંદર હોય અને તમે એ વહીવટ ના કરી શકતા હો, ઉપરથી ભાગલા પાડવાનું કામ કર્યું, ગ્રામ પંચાયતોને જુદી કરવાનું કામ કર્યું, જ્યાં ગ્રામ પંચાયતના લોકો કહેતા હોય એનાથી વિરુદ્ધ માત્ર ને માત્ર સ્થાનિક ધારાસભ્યના રિમોટ કંટ્રોલ તરીકે કામ કરવાનું કાર્ય એ હમેવાળા ઉમેદવારે કર્યું છે. ત્યારે હું આપ સૌને ખાતરી આપું છું કે આ વખતે જિલ્લા પંચાયતની અંદર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને અને સમગ્ર વાવથરાદની અંદર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને જીતાડીને મેળવો. વાવથરાદની અંદર બનાસકાંઠાની અંદર જો કોંગ્રેસ પાર્ટીનું બોર્ડ એ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની અંદર બેઠું તો કોઈની તાકાત નથી કે આપણા મીટર કાપવા માટે એક ગાડી ગોળની અંદર ઘૂસી શકે. આ શિવબા ધારાસભ્ય હતા, એક ગાડી નથી આવતી. હવે ચૂંટણી આવી એટલે બંધ કરી દીધું. તમારા હક અને અધિકારો માટે લડવું ન પડશે, અહીંયા લડશો. જેટલા સામ્ય અમારી પ્રજા માટે છે એટલા જ એગ્રેસિવ આ પ્રશાસનની સામે જ્યાં જ્યાં લડવું પડશે અહીંયા લડશો. આપ સૌને હા, બેન આપના માધ્યમથી આપ કહો છો કે રિમોટ કંટ્રોલથી આખું સરકાર ચાલે છે, એવું કંઈ હોતું નથી. આદરણીય ધારાસભ્ય શ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ અને ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રીઓ કાયમી હર હંમેશા આ લોકોનું એક સંકલનની ટીમો હોય છે અને આ વિસ્તારની અંદર પ્રજાના જે પ્રશ્નો છે એ સરપંચો દ્વારા, તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા સરકારની આગળ રજૂઆત કરવામાં આવે છે. ધારાસભ્યશ્રી એ કેસાજી ચૌહાણ સાહેબ આ વિસ્તારની અંદર હર હંમેશ જમીન સાથે જોડાયેલી વ્યક્તિ છે, ખૂબ સામાન્ય વ્યક્તિ છે અને હંમેશા લોકોની વચ્ચે જઈ અને જે પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું એ લોકોને સાંભળે છે અને સાંભળી અને એ પ્રશ્નોનું નિકાલ લાવવા માટે સરકારશ્રીને રજૂઆત કરે છે અને 100% પરિણામો 15 વર્ષની અંદર કેસાજી ચૌહાણ સાહેબ અને છેલ્લા 25 વર્ષની અંદર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ આ વિસ્તારના પ્રશ્નો ઉકેલ્યા છે. અહીંયા પીવાના પાણીના પ્રશ્નોની તકલીફો હતી, અહીંની પ્રજા હિજરત કરી અને જે ઉત્તર ગુજરાતના અમદાવાદ તરફ કે વડોદરા સુરત તરફ જે હિજરત કરી રહેલા લોકો પણ આજે પાછા આવ્યા છે. અહીંયા ગામડાની અંદર પણ જે ઉદ્યોગોની રચના થઈ છે એ આ ગુજરાત સરકારની ભારતીય જનતા પાર્ટીના કાર્યો બોલે છે. વાત રહી કે જીત્યા પછી લોકો પ્રજા વચ્ચે આવતા નથી. હું એવી વ્યક્તિ છું, એક સામાન્ય પરિવારનો દીકરો છું, હું પોતે ખેડૂત છું. સાથે સાથે આ વિસ્તારની અંદર મારી રાટીલા જિલ્લા પંચાયત અને દિયોદર તાલુકાના દરેક લોકોના સુખ દુઃખમાં હંમેશા ભાગીદાર બન્યો છું. એમના ઘરે લગ્નનો પ્રસંગ હોય કે કોઈ મેણપેણનો પ્રસંગ હોય તો હું હંમેશા એમની સાથે સંકળાયેલો રહું છું. લોકો જોડે ગમે ત્યારે કોઈ પણ કામ પડે ત્યારે એમની સાથે ચાલી અને એમના પ્રશ્નો ઉકેલવાનો પણ પ્રયત્ન કર્યો છે. અને તમે જે નામથી, જેના કોઈના નામથી તમે વાત કરો છો, તો હું કોઈને વ્યક્તિગત કોઈની જોડે આક્ષેપ કરવા માગતો નથી, પરંતુ એવું કહે છે કે જીતી અને જતા રહે છે. તો આપણે આ વિસ્તારની અંદર કેટલો ટાઈમ ગયા હતા અને કયા ગામડાનો કયો રસ્તો જોયો છે અને ક્યાં રહેતા હતા એ એમણે સમજવાની જરૂર છે. પણ યુવાન છે, કદાચ આંદોલનકારી નેતાઓ હોય, કાયમી કોંગ્રેસે લેવા દેવા વગર જૂઠા આંદોલનો કર્યા છે અને જૂઠું કાર્ય સાચી રીતે ભારત માતાની જય બોલી હોત તો બરાબર સારું હતું, પરંતુ ખોટા મોટા અવાજે રાડું પાડવી, ચીસું પાડવી અને લોકોને ઉશ્કેરવા, બરાબર તાળીઓ વાગે એનાથી ખૂબ ખુશ થઈ જવું એ વસ્તુ ખોટી છે. લોકોનું કામ કરી લોકો ખૂબ તમારા કામથી સુખી થાય અને એની આત્માનું તમને જ્યારે પુણ્ય મળે ત્યારે જ આપણે આત્મા કે આપણે રાજી થતા હોઈએ છીએ, આપણે ખુશ થતા હોઈએ છીએ. બાકી આ વિસ્તાર સાથે કાયમી સંકળાયેલા છીએ, 15 વર્ષથી લોકો સાથે કામ કરીએ છીએ અને ફરી વખત પણ 5 વર્ષ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાઈ અને લોકો સાથે 100% કામ કરીશું, લોકો સાથે હળી મળીને રહીશું. ચાહે ચૂંટણીમાં જીત 100% છે, પરંતુ કદાચ 3-4 વર્ષ વહીવટદારોનું શાસન હતું ત્યારે પણ લોકો સાથે સંકળાઈને કામ કર્યું છે. એટલે આ લોકોની પ્રજા એ મારો પરિવાર જેવી છે. મારા કાર્યકરો એ મારા મિત્રો છે, મારા સાથે હંમેશા કામ કરતા છે. સાથે મારા વડીલો, ધારાસભ્ય હોય કે મંત્રીશ્રીઓ હોય કે આ વિસ્તારના આપણા માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ હોય, મુખ્યમંત્રી સાહેબ હંમેશા આ વિસ્તાર માટે ચિંતા કરી છે. હમણાં ટૂંક સમયમાં નરેન્દ્રભાઈ મોદી પણ અહીંયા વાવ-થરાદ નવરચિત જિલ્લામાં આવી અને આ લોકોને ખૂબ કરોડો રૂપિયાના વિકાસના કાર્યોની ભેટ ધરી છે. એટલે એવા કોઈ આક્ષેપોથી લોકોએ ભ્રમિત થવાની જરૂર નથી. હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકોની સાથે છે. અહીંયા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની નું શાસન છે, દિલ્હીની અંદર, ભારતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને કાયમી ભારતીય જનતા પાર્ટીની સરકાર આ વિસ્તારમાં રહેવાની છે.